હેલો ફ્રેન્ડ, જય માં મોગલ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ માયરા માહિરા ટ્વિન્સ વ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં રહીએ ને હું પણ એકદમ મજામાં હે. તો આજે એક નવો જ યુનિક વ્લોગ સાથે તમારી સામે આવી ગઈ છું. તો આજે કરવાનું છે આપણે મંત્રાનો ક્લોથિંગ હોલ. તો મંત્રામાંથી મેં થોડી ઘણી પરચેસ કર્યું છે, ખરીદી કરી છે. તો અને મેં એકારે કોઈ ખરીદી નથી કરી. 1 બાય 1 જ્યારે ઓફર આવે ત્યારે હું કંઈક ને કંઈક લેતી હોઉં છું, કારણ કે મને સસ્તું પડે છે જ્યારે ઓફર હોય ત્યારે. ને મંત્રામાં તો મારો એક આટો તો ડેઈલીનો હોય જ છે, એટલે મને વધારે આઈડિયા હોય કે ક્યારે કયું સસ્તું થયું છે. અને એવું હોય ત્યારે હું એડ ટુ કાર્ટ કરી રાખું છું, એટલે જ્યારે પણ ઓફર છે શો થાય મને ત્યારે હું એ પરચેસ કરું છું. તો ને હા, 29 મે છે અત્યારે. તો 29 મેના પણ મંત્રામાં બહુ મોટો સેલ છે. તો તમે મેં જે પરચેસ કર્યા છે એમાં જઈને પણ અત્યારે તમે પસંદ આવે તો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ, ને એ લિંક ઓપન કરી અને તમે એડ તો અને ઉપરનો જે ભાગ કુર્તો આવે છે એ મને 3XL ને 4XL પણ થઈ જાય છે. પણ જે આપણે ટ્રાઉઝર હોય, પેન્ટ હોય, એ મારે માટે 5XL જોઈએ છે. એટલે પછી હું કુર્તો ફિટ કરાવી લઉં છું, કારણ કે કમ્ફર્ટેબલ પણ લાગે. અને અરમિયામાં તો એક બેસ્ટ છે. અરમિયા આપણે કોઈ ઓફર નથી આપતું, આપણે ડાયરેક્ટ જ એમાં ઓર્ડર કરી શકીએ છીએ. અરમિયામાં એક બેસ્ટ છે કે તમે ઉપરની સાઈઝ પણ અલગ મીન્સ કે ચોઈસ કરી શકો છો, અને ટ્રાઉઝર યા પેન્ટ જે કરવું હોય એ પણ તમે અલગ સાઈઝમાં કરી શકો છો. તો આ અરમિયાનું છે, આ એનું પેન્ટ છે બ્લેક કલરનું. તો આખી કુર્તા પેર છે, જો એન્કલ લેન્થ વાળું પેન્ટ છે. અને પહેરવામાં એટલું કમ્ફર્ટેબલ છે ને કે તમે એમ ગમે ત્યાં જઈ શકો. વેર કર્યું હોય ને તો એમ ન લાગે કે આપણે અનકમ્ફર્ટેબલ ફીલ થાય. એટલે આ અરમિયાનું હતું ને. હવે આપણે બતાવશું મંત્રાના અરમિયાનું. તો સાથે આવ્યું એટલે મેં તમને બતાવી દીધું. અને હા, તમને એક વાત કહેવાની હતી કે જે પાછળ તમને બેકગ્રાઉન્ડ દેખાય છે એ મેં મારા ઘરની બેઝિક વસ્તુ, જે મારી પાસે બેઝિક હતું એમાંથી મેં આ ક્રિએટ કર્યું છું. પાછળ પર તમને બતાવો, જો આવી રીતના કંઈક કર્યું છે ડેકોરેશન ને એવું મારી રીતે જ. હા, ખુશીએ મને હેલ્પ કરી છે, કારણ કે હું એકલી આ બધું લગાવવામાં થોડી પ્રોબ્લેમ થતી હતી. એટલે ખુશીને મેં બોલાવી છે. મારા ઘરમાં જે બેઝિક વસ્તુ હતું એનાથી બેકગ્રાઉન્ડ તૈયાર કર્યું છે, કારણ કે આપણે હવે વિડીયા આવી રીતના બનાવવા હોય ત્યારે બેકગ્રાઉન્ડ થોડુંક સારું હોય તો વિડીયાનું ઇમ્પ્રેશન સારી પડે, એટલા માટે. અને આ કંઈ બહાર મેં લીધું નથી. એમાંથી એક બે એવી વસ્તુ છે કે નાની 50-100ની છે, એ જ લીધી છે. બાકી તો ઘરમાં બધું હતું. તો કેવું લાગ્યું તમને મારું આ સ્ટુડિયો ઘરનો બનાવેલો એ પણ કોમેન્ટ કરજો. ને હાલો આપણે હવે શરૂઆત કરીએ ક્લોથિંગની. તો હવે આપણે બીજો ડ્રેસ લેશું. તો આ છે મંત્રાનો ફર્સ્ટ આર્ટિકલ. તો જો તમને આખું દેખાતો હશે, ઓરેન્જ કલરનો કુર્તો છે આવી રીતના, અને 3/4 સ્લીવ છે, જોઈ લ્યો. અને પ્યોર કોટનમાં છે ને નેક એનો આવું છે. મેં તમને કીધું હતું કે મને વધારે નેક આ જ ગમે, એટલે મારા મોસ્ટલીમાં, હા અમુકમાં હોય પણ આ વધારે મોસ્ટલી આવું જ લઉં છું. એટલે એક આ છે, ઓરેન્જ કલર છે. આખું તમને બતાવું તો આ એનો કુર્તો છે. અને આની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ. તમને કોઈને ગમતું હોય તો તમે ત્યાં જઈને તમારા માટે ઓર્ડર કરી શકો છો. અને આ છે એનું પેન્ટ. પ્યોર કોટન છે એટલે અત્યારે પહેરવાનું સારું રહે. અને આ છે એનો દુપટ્ટો. તો દુપટ્ટો પણ ફૂલ લેન્થનો છે. તો હવે તમને આખો આર્ટિકલ બતાવી દઉં કે કેવી રીતના છે. તો આ છે દુપટ્ટો, પેન્ટ અને ઉપર કુર્તો. આવી રીતના આખી પેર છે. અને આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. કોઈને લેવું હોય તો મંત્રામાં જઈને ઓર્ડર કરી શકે છે. બહુ સોફ્ટ મટીરિયલ છે, કોટનનું, પ્યોર કોટનનું છે. અને મંત્રાનું તો મને તો સારું લાગે. આ જે ડ્રેસ મેં અત્યારે વેર કર્યો છે એ ઘણા લાંબા સમય પહેલાંનું છે. તો એ પણ મેં મંત્રામાંથી જ લીધેલો છે. તો તમે કરી શકો છો મંત્રામાંથી ખરીદી. તો આ બીજો આર્ટિકલ છે. આ પાર્ટી વેર ડ્રેસ છે અને રાઉન્ડ છે.
એટલે એ લાઇન છે, આ તો એ લાઇન ટાઈપનો ડ્રેસ છે, એટલે અનારકલી નથી, એ લાઇન ટાઈપનો ડ્રેસ છે. અને આમાં પણ 3/4 સ્લીવ છે અને સ્લીવમાં પણ આવું કંઈક વર્ક કરેલું છે, જોઈ શકો છો તમે. સ્લીવમાં પણ વર્ક છે અને બેકગ્રાઉન્ડમાં આવી રીતના પ્લેન છે. જો આખો ડ્રેસ આવી રીતનો છે અને આ આપણે મેરેજ ફંક્શન કે ઘરનું કાંઈ પણ નાનું એવું ફંક્શન હોય તો પહેરી શકીએ, કારણ કે બહુ વર્ક નથી, દાંડિયા રસ ગમે તેમાં પણ પહેરી શકીએ. ક્લોઝથી બતાવું ને આનું મટીરિયલ પણ બહુ જ મસ્ત છે ને એટલો મોંઘો પણ નથી, પણ પ્રાઇસ અત્યારે મને યાદ નથી. તમને લિંક નાખી દે તો તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને લિંક ઓપન કરીને જોઈ લેજો કે શું પ્રાઇસ છે. મને અત્યારે એક્ઝેક્ટ પ્રાઇસ યાદ નથી એટલે તમને હું કહેતી નથી. તો આ એની સલવાર છે, સલવાર પણ 5XL સાઇઝ છે એટલે સલવાર પણ મોટી છે, જોઈ શકો છો તમે. બેસવામાં, કારણ કે હેવી બોડીવાળાને બેસવામાં થોડી તકલીફ આવે, પણ આની સલવારની સાઇઝ બહુ મોટી છે. અને મંત્રામાં છે ને એક પ્લસ પોઈન્ટ એ છે કે સાઇઝ પરફેક્ટ જ આવે છે. તમે 4XL મગાવો તો 4XL આવે છે, બાકી તમે અમુક એપમાં એવું હોય છે કે સાઇઝમાં થોડોક આમ મોલું થઈ જાય, તો 5XL જે વેર કરતા હોય ને 5XL આરામથી આવી જાય, ક્યારેય કોઈ પ્રોબ્લેમ નથી આવતી. એટલે મંત્રાનો આ પ્લસ પોઈન્ટ મને દેખાય છે. અને દુપટ્ટો મસ્ત મજાનો છે, બતાવી દઉં તમને. તો દુપટ્ટો પણ આવી રીતના છે, જોઈ શકો છો તમે. આ ફૂલ દુપટ્ટામાં આવી રીતના ડોટ જેવું વર્ક છે અને આવી રીતના એની લાઈન છે. અને નીચે આવા પણ આપેલા છે ફૂમકા. તો આવું છે. તો આખી ડ્રેસ તમને બતાવી. તો જો પહેરાતા આવો કંઈક લુક આવે, કારણ કે દુપટ્ટો આનો હેવી છે ને, એટલે દુપટ્ટા જેને હેવી હોય ને એનો લુક સારો જ આવે. તો તમે જોઈ શકો છો કેવો. તો એક આર્ટિકલ, આની લિંક પર ડિસ્ક્રિપ્શનમાં હશે, તો તમે જઈને શોપિંગ કરી શકશો. અને બીજું છે વન પીસ, જે આ પણ મેં મંત્રામાંથી જ લીધું હતું. આ સાઈઝ છે આની, બતાવી દઉં તમને, 5XL. તો જોઈ શકો છો. જો આની પર 3/4 સ્લીવ છે અને મટીરિયલ છે આનું જોર્જટ અને ફૂલ લોંગ છે. બતાવીશ તમને. ને ઘણી બધી ફ્લેર છે, જોઈ શકો છો તમે. તો આની લિંક પર ડિસ્ક્રિપ્શનમાં હશે. તો 5XL સાઇઝ છે મારી. તો તમારીથી મોટું હોય તો પણ કદાચ એમાં મળી જશે 7XL 8XL સુધી. તો જઈને જોજો અને ખરીદી કરજો. અને આ મારું ફેવરિટ છે, હજી એક વાર પહેર્યું નથી. અને આ છે ડેમિનનું વન પીસ, કે તો બતાવું તમને. આમાં સાઈઝ કઈ છે, આમાં 6XL છે. આ મને થોડુંક લૂઝ થાય છે. વન પીસ છે આખું, બતાવું તમને. મોટું છે, આપણે ગોઠણથી નીચે સુધી પહોંચે છે, મને એનાથી પણ નીચે છે. તો આ હે ડેનિમનું, ને આ મારું ફેવરિટ છે, પણ અત્યાર સુધી ક્યારેય પહેરવાનું મને પાછળ પ્લેન છે. અને આની સ્લીવ 3/4 નથી, પણ અહીંયા સુધી મને આવી જાય છે, એટલે વાંધો નથી આવતો. તો બહાર ફરવા કે તમે જાય ત્યારે આવું એક વન પીસ પહેર્યું હોય તો મસ્ત લાગે. તો આની પર ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. અને આની અંદર શૂઝ વધારે સારા લાગે. તો કોઈ શૂઝના અને ડેનિમના શોખીન હોય તે ખરીદી કરી શકે છે મંત્રામાં જઈને. અને લાસ્ટ આર્ટિકલ છે આપણું ઓવરસાઇઝ ટી શર્ટ. મેં તમને પહેલા વિડીયો બનાવ્યો ત્યારે મેં તમને કીધું હતું કે હું ટી શર્ટ તો ઓછા પહેરું છું, પણ આ એક જ ટી શર્ટ છે મારી પાસે, બાકી તો ટોપ જ છે. ને આ પણ મેં એક વાર વેર નથી કર્યું, કારણ કે જવાનું ક્યાંય થતું નથી, તો વેર કરવાની વાત જ ક્યાં આવે. તો કારણ કે આપણે એવી જગ્યાએ હું આવા ક્લોથિંગ પહેરું છું વેસ્ટર્ન, કે જ્યાં ફેમિલી સાથે ન હોય, કારણ કે ફેમિલી હોય ત્યારે હું ઓછા પહેરું છું. એટલે પછી એવી રીતના જ હજી જવાનું નાની બેબીને લીધે કંઈ પ્લાન થયું નથી. એટલે આપણે જ્યારે ઓફર હોય ત્યારે અડધા ભાવમાં મળતું હોય એટલે હું કરી લઉં છું. અને આ ટી શર્ટ તમે 10 વર્ષ પછી પણ આ પહેરી શકો. એનું કારણ, તો તમે આ ટી શર્ટ જોઈ શકો છો. અને આ ટી શર્ટ ઓવર સાઇઝ જ છે અને સ્લીવ પણ મને અહીંયા સુધી આવે છે. એટલે આ ટી શર્ટ હું આરામથી વેર કરી શકું છું, ઓવર સાઇઝ છે.
અને આ ટી શર્ટ મારું વ્હાઇટ અને બ્લુ છે ને કોમ્બિનેશન, મારી પાસે બ્લુ પેન્ટ છે એટલે એની હારે પહેરવા માટે મેં લીધું છે. પણ હજી ક્યાંય એવી રીતના જવાનું નથી થયું કે હું વેર કરું. અને રનિંગમાં તો અમે જતા હોય તો ખાલી છોકરીઓને રમાડવા જતા હોય એટલે પછી હું એટલી રેડી થઈને નથી જતી. તો ક્યારેક વેર કરશું ત્યારે ફોટા પાડશું આપણે અને તમને જોવા મળશે. તો આ લાસ્ટ આર્ટિકલ હતું. તો આટલું મેં મંત્રામાંથી થોડીક ખરીદી 1 by 1 કરી છે, એક સાથે નથી કરી. તો મેં કીધું હાલો આજે મંત્રા ઓઇલ બનાવી નાખું. અને જો તમે આમાંથી કોઈ પણ આર્ટિકલ પસંદ આવ્યું હોય તો ડિસ્ક્રિપ્શનમાં બધાની લિંક હશે, તો જઈને તમે પરચેસ કરી શકો છો. તો આ તો મારો મંત્રા ક્લોથિંગ હોલ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને પાછળનું જે સ્ટુડિયો આપણે હાથે ક્રિએટ કર્યો છે બેઝિક વસ્તુમાંથી, એ તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટ સેક્શનમાં બતાવજો. અને મેં તમને કહી દીધું છે કે લિંક બધાની ડિસ્ક્રિપ્શનમાં હશે એટલે તમે ત્યાંથી જઈને ઓર્ડર કરી શકો છો અને ક્લોથિંગ જોઈ શકો છો. અને મંત્રામાં બેસ્ટ કલેક્શન હોય છે, હંમેશા થોડી પ્રાઇસમાં વધુ હોય છે પણ એનું કલેક્શન સારું હોય છે એટલે આપણે ત્યાંથી બેફિકર પરચેસ કરી શકીએ છીએ. તો હાલો હવે આપણે વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. મળ્યા આપણે આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય મા મોગલ.